દોસ્તો નમસ્કાર, એક આપણે એમઆઈ મેલ સ્ટારની ઇન્ડિયા ગ્રો પ્રોડક્ટ વાપરવામાં એક જબરજસ્ત રિઝલ્ટ મળેલું હોય. તો આજે એમને પહેલાં ખેતરમાં જે કંઈ આપણો પહેલો એક વિડીયો બનાવ્યો હતો, જે એમને 12 વીઘા એરંડા આપણે ખાતરથી વાયેલા છે, બરાબર. જે ભાઠેસા ગામ છે સુરેન્દ્રનગર તાલુકાનું, બરાબર. હવે આ એમનું બીજું ગામ છે, બરાબર. તો એમને બીજી જગ્યાએ પણ એરંડા વાયેલા છે. તો સાહેબ આપણું પહેલાં શુભ નામ? ભૂપતભાઈ શંકરભાઈ તલસાણા. તલસાણા. આ કયું ગામ સાહેબ? તલસાણા. તલસાણા. કયો તાલુકો લાગે? જિલ્લો લખતર. જિલ્લો સુરેન્દ્રનગર. સમજી લો કે આપણે જે પહેલા ભાઠેસરામાં જે આપણે જે એરંડા વાય એ કેટલા વીઘા વાયા હતા? એ 12 વીઘાના. 12 વીઘામાં. એમાં તમે કયું ખાતર વાપર્યું? એમાં આપણે આ ઇન્ડિયા ગ્રો પ્રોડક્ટ વાપરી, ભૂવસ્ત્ર, ગ્રો મેજિક, એમઆઈ સ્પ્રે અને ઓલિવ. બરોબર. હવે આ જે એરંડા વાય એમાં તમે શું શું વાપર્યું? આમાં એ બધું એ સેમ ટુ સેમ એ જ વાપરી, ભૂવસ્ત્ર, એમઆઈ સ્પ્રે, ગ્રો મેજિક અને ઓલિવ. બરોબર. હવે આજે તમે જે આ વાયુ એમાં સમજો કે પહેલા આ ખેતરમાં એરંડા વાવતા હતા? હા, 2-3 વાર વાવ્યા. 2-3 વાવ્યા. પણ જે આ વિકાસ જે છે, બરોબર, એ વિકાસ અને પહેલા જે વાવતા એમાં વિકાસમાં કોઈ તમને ડિફરન્સ શું લાગે? એના કરતા ઘણો વિકાસ સારો. ઘણો વિકાસ. ઉતારામાં શું કહેવું તમારું? ઉતારામાં પછી 30 મણ થઈ જાય આમાં. ઉતારો વીઘે. આમ પહેલા કેટલા ઉતરતા? 10-12 મણ, 15 મણ. એટલે ડબલ ઉતારો થઈ જાય તમારો. ડબલ. હવે સમજી લો કે તમે જોઈ શકો કે આ માર ખાલી જુઓ, બરોબર. તો મિનિમમ 1.5 ફૂટ જેટલી માર છે. એવું નહીં, જનરલ તમે બધી માર જો તો 1 ફૂટથી ઊંચી જ છે બધી. બધા એરંડા બતાવો એટલે ખ્યાલ આવે. આપણે એવું નહીં કે એક જ એરંડો બતાવવાનો હોય. આ મારો તમે જોઈ લો, મિનિમમ 1.5 ફૂટ માર છે અને 1.5 મોથોળું ઈંચા વધેલા છે. આજે બધા જેમ કે આજુબાજુમાં એરંડા વાવેલા લોકોએ ઘણા છે આ બાજુમાં. તો આ બાજુમાં જ છે. એમનો વિકાસ કેટલો? આટલો નથી. બરોબર. તો આજે તમે જે આ પ્રોડક્ટ વાપરી એમાં તમે સંતુષ્ટ છો? હા. બીજી વાત છે કે જેમ કે જે ખેડૂત આ વિડીયો જોઈ રહ્યા એમને તમે શું કહેવા માંગો? આ જ વપરાય, બીજું કઈ ડીઓપી યુરિયા કઈ ના વપરાય. આમાં તમે ડીએપી યુરિયા નાખેલું? હા, આમાં એકવાર ખાલી આ વર્ષે નહીં, પહેલા નાખતા. પણ આ વખત જે આપણું ખાતર વાપરી વખત કોઈ ખાતર એવું નાખ્યું નહીં, કેમિકલ વાળું, ઓર્ગેનિક જ વાયેલું. બરોબર. તો તમારો મોબાઈલ નંબર બોલશો ખાલી? 97 254 18 5 23. એકવાર ફરી બોલશો? 97 254 18 5 23. ઓકે. તો સમજી લો કે આ જે બી વિડીયો જોવો એમને તમે શું કહેવા માંગો? કે સમજી લો કે બહારનું કેમિકલ, યુરિયા, ડીએપી એવા કેમિકલ ખાતર વપરાય કે ઓર્ગેનિક વપરાય? ઓર્ગેનિક જ વપરાય. હવે ઓર્ગેનિક વાપરવાથી ખેતી જેવી રહે તમારી? જમીન સારી પહોંચી છે. એવું છે? બધી રીતે સારું છે. ઓકે. તો તમે તમારો કિંમતી સમય આલ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.